માતાજી ગઈ સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે મારા ઢીંગલીથી મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી નાખ્યો છે। અત્યારે વાગ્યા છે 8:30 અને બબુ મેડમ સવારમાં નાસ્તો કરી રહ્યા છે। શું ખાઓ છો તમે? છંટડા છંટડા ખાય છે બબુડી। અને જો હજી પથારા બધા પડ્યા છે। એના પપ્પા ગયા ઓફિસ અને હવે અમે લોકો કરીશું ઘરનું કામ ને બધું। ચા પાણી થઈ ગયા છે। જય માતાજી। તો જો હવે ગાયત્રી મેડમ ખબર નહીં ઉપર ગયા લાગે। પપ્પા નોકરી આવી નહીં છે। પપ્પા હવે નોકરી છે બટા। નોકરી જશે તો પછી પૈસા કમાશે તો પછી આપણે કંઈક લાવવા થાય ને। એટલે હવે પૈસા નહીં કમાવા પડે। હવે મમ્મી પણ પૈસા કમાશે ને મમ્મી પૈસા તારી માટે। તું કમાઈશ? તું શું બનીશ મોટી થઈ? આર્મી। અરે વાહ, મકાનો હે ને આર્મી બનશે। હવે ખબર નહીં શું બને। અત્યારે તો એ આર્મી કે હે, મોટી થઈને ગમે એ બને। શું બનવાનું મોટી થઈને તારું? અને તારે કઈ સ્કૂલમાં ભણવા જવાનું છે? નાની નહીં, હવે મોટી થઈ જઈ તા પપ્પા હવે એડમિશન કરાવવાનું કે બબુને હવે એડમિશન કરાવીને સ્કૂલમાં મૂકી દેવાની છે। કઈ સ્કૂલમાં જવાનું તાર? લાલ કલરની। બબુનું એડમિશન હવે 2 દિવસમાં કરાવવા જવાનું છે। પછી બબુ મેડમ સ્કૂલે જશે। તારી ફ્રેન્ડો બનાવી દેવાની નાની નાની। પછી હા બનાવી દઈશ ને નાની નાની ફ્રેન્ડો। તું મોટી હો તે મોટી હોય તો ફ્રેન્ડ નહીં બનાવવાની? ચમ ફ્રેન્ડ તો બનાવવી પડે ને તાર। તારી જોડે રહે, તારી જોડે નાસ્તો કરે, તારી જોડે ભણે હે? ફ્રેન્ડ બનાવવી પડે ને બેટા। તો બબુને છે ને ચા પીવાની આદત નથી। અને સવારે કંઈક આવું કંઈક જોઈએ, કાં શરબત પીવે, કાં પછી સંતરા ખાય, કાં પછી એપલ ખાય, એવું બધું ખાવા જોઈએ એને। ચા એને નથી ભાવતી, એટલે ના ભાવતી હોય ત્યાં સુધી હું નથી જ પીવડાવતી। શું થશે? પેટમાં દુખશે? ના દુખે પેટમાં। આનાથી કઈ પેટમાં ના દુખાય। આનાથી તો ગોરું થવાય, ગોરું। બબુ એ બબુડી વ્હાઈટ થવાય, આમ મસ્ત મસ્ત ક્યુટ થવાય સંતરા ખાવાય। હા બેટા, પૈસા લઈને દુકાને ના જવાય હવારમાં। કઈ કામ હોય બધું અત્યારમાં એમને। અમારી સોસાયટીમાં દુકાન બની એટલે મારી બેટીને ફાયદો હોય એટલો। હા હા, અત્યારે પડીકું ના ખવાય। અત્યારે હવે ને આજ ખવાય તો જો બીમારી ના આવે। જો કેટલા બધા છોકરાને ઝાડા ઉલટી ને બધું થઈ ગયું છે। એ તું બહારનું ખાતી નહીં એટલે ને તારું ઝપટમાં આવી જ જવાનું હતું બધું। એટલે બહુ સોડા ના પીવે। ચલો હવે આપણે મને કામ કરાવીશ તું બાબુ? થાકી જઈશ એમ? તો જો આ ગોદડું હે ને મારા મમ્મીએ બનાવ્યું હતું। જો મારા મમ્મીએ મોકલાયા હે ગોદડા, એકા બીજા બધા ઉપર પડ્યા। કેવું મસ્ત લાગે નહીં બાબુ ગોદડું? લાભુબાએ બનાવ્યું હતું। જો આવી રહ્યું ગોદડું, બીજું બનાવે હે ને। હા, હું વિડીયો બનાવતી મારા મમ્મીનો એમ કે બોલવાનું બોલ મમ્મીનો વિડીયો બનાવું બોલ ને એવું તો બોલ। નવરા થઈ ગયા અહીં નતર વાગ્યા 9:30 અને જો બબુ અને ગાયત્રી બને શું કરે આપણે જોઈએ। તું બારી જ બંધ કરીને આવી પેલા મને કહીશ? હે ભૂત આવ્યું એટલે? તો જો
ક્લેથી રમકડા બનાયા, કઢીમાં લાડવા બનાયા છે, અહીંયા રોટલી બનાવવાની છે, વેરણ પાટલી, અને આ શું છે નાના નાના વાટકા કે તાહરા બનાયા છે. ને આમાં શું લાડવો પડે કે પેલું શું કહેવાય, આ પેલું લાગે નહીં લસણ ટીચવાનું, ખાંડડી પથરો બનાવ્યો હે, એટલે એ લસણ ટીચરનો પથરો બનાવ્યો. હા તમે શું બનાવ્યો જલેબી? જબરું બધું બનાવ્યું છે. જો આ લસણ ટીચરનો પથ્થર, આ વાટકો, આ બબુનો નાનો વાટકો, પછી આ શું છે ખબર નહીં આવ શું છે. લાડવો બનાવ્યો એક મહેમાન આવવાનો ને એટલે, અને વેલણ પાટલી, અને આ હે ને કઢી છે ને આમાં તમે શું કરો? હું ફોન કરું પાપાને. ચમ હાલે વિડીયો પાડું તો પછી જો તારો વિડીયો પાડું ને તો તારે મસ્ત મસ્ત બોલવું પડે બેટા. હાય ગાઈસ, હું બોટલ ખોલીને પાણી પીઉં છું, અને આ બાટલો મારી શિલ્પા માસીનો છે. કહી દે, શિલ્પા માસીના 2 બાટલા ભેગા થયા આપણે. ફ્રેન્ડ થયા હે. હા, માસીને કરજી નાઈને પણ જાડી થઈ ગઈ. માસી સારું, માસી ઘરે જાડી થઈ ગઈ. નરી પાણી પીપી કરે બોલ. એ પપ્પા જોડે વાત કરે ફોનમાં, અને ચંપા નરું પાણી પીપી કરે હે. પેટ એવડું મોટું થઈ જાય પણ બહુ પાણી પીપી ના કરીશ દમ થઈ જઈશ. શું એવું? જો આ એને નેન પોલિશ જાતે કરી, આમ જો કેટલી ફિનિશિંગ વાળી કરી. આપણને તો આવડે આવી? આ તો બહુ જબરો ગટ્ટો હે. આ તા આરે હાથે મેં મૂકી હતી, આરે હાથે મેં ચા મૂકી હે એલી. હવે તું મારી સામે જાતે કરતી હતી, જૂઠું શું કરવા બોલસ? ચલો તાર વિડીયો ને એન્ડ કરી નાખીએ. આજ તો આવડો જ બ્લોગ બનાવી દીધો છે, પણ બનાવી દીધો છે ખરી. બરાબર, આવજો બેટા. મમ્મી હા આમ જો મારે હામું હવે 2 ન લઉં યાર.